બે વ્યક્તિના શંકાસ્પદ મોતથી ચકચાર. ગાંધીનગરના દેહગામમાં લઠ્ઠાકાંડની આશંકાએ અન્ય 8 લોકોને ખસેડાયા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં. પનાના મુવાડા ગામના 42 વર્ષીય કાંશી ઉમેદસિંહ અને લીહોડા ગામના 36 વર્ષીય વિક્રમસિંહ રંગતસિંહના શંકાસ્પદ મોત. અંબાજીમાં અસામાજિક તત્વોનો ત્રાસ. જોધપુરથી હિંમતનગર જતી બસ પર કર્યો પથ્થરમારો. દારૂના નશામાં શખ્સો બાઇક લઈને પડ્યા બસની પાછળ. એક આરોપીની કરવામાં આવી ધરપકડ. વડોદરાના પાદરા તાલુકાના હુસેપુર ગામે જૂથ અથડામણ. સામાન્ય બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો. 2 લોકો ઇજાગ્રસ્ત થયા. 16 લોકોના ટોળાને પાદરા પોલીસ મથકે લવાયા. ઉત્તર પૂર્વીય દિશા તરફથી ફૂંકાતા ઠંડા પવનોથી રાજ્યમાં ગગડ્યો ઠંડીનો પારો. 11 શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 15 ડિગ્રીની નીચે નોંધાયો. આજથી ઠંડીનો પારો વધુ ગગડવાની હવામાનની આગાહી. ઉત્તર ગુજરાતમાં ફરી વળ્યું કાતિલ ઠંડીનું મોજું. પાટનગર ગાંધીનગરમાં સૌથી નીચું 9 ડિગ્રી તો ડીસામાં ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 9.6 ડિગ્રી પર. કેટલાક વિસ્તારોમાં છવાઈ ધુમ્મસની ચાદર. કચ્છ સૌરાષ્ટ્રમાં પણ કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયા લોકો. નલિયામાં 10.4 ડિગ્રી તો કેશોદ, રાજકોટ અને મહુવામાં ઠંડીનો પારો ગગડીને 13 ડિગ્રીની નીચે નોંધાયો. પોરબંદરમાં 13.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 14.2 ડિગ્રી તાપમાન. અમદાવાદ શહેરમાં સતત ગગડી રહ્યો છે લઘુત્તમ તાપમાનનો પારો. 10.6 ડિગ્રી તાપમાનમાં ઠૂંઠવાયા અમદાવાદના નાગરિકો. હજુ આગામી દિવસોમાં ઠંડીનો પારો ગગડવાની શક્યતા. ઉત્તર ભારતના રાજ્યોમાં શીત લહેરની સાથે ગાઢ ધુમ્મસની ચેતવણી. દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી શૂન્ય તો કોલ્ડ વેવથી જનજીવન પ્રભાવિત. દિલ્હી એનસીઆરમાં કાતિલ ઠંડીથી જનજીવન પ્રભાવિત. ઠંડા પવનોમાં ઠૂંઠવાતા નાગરિકોએ લીધો તાપણા અને રેનબસેરાનો સહારો. લઘુત્તમ તાપમાનનો પારો 8 ડિગ્રી સુધી ઘટવાની હવામાનની આગાહી. દિલ્હીમાં ગાઢ ધુમ્મસે વધારી લોકોની મુશ્કેલી. ટોરેન્ટોથી દિલ્હીથી આવ્યું વિમાન. અમદાવાદ માટે કનેક્ટિંગ ફ્લાઇટ કેન્સલ થતા એરપોર્ટ પર મુસાફરોએ મચાવ્યો હંગામો. કેટલીક ફ્લાઇટને કરાઈ ડાયવર્ટ. ગાઢ ધુમ્મસને લીધે ટ્રેન સેવા પણ થઈ ભારે પ્રભાવિત. દિલ્હીથી આવતી જતી 25થી વધુ ટ્રેનોના ખોરવાયા શેડ્યુલ. લગભગ ટ્રેનો પોતાના નિર્ધારિત સમયથી દોડી રહી છે મોડી. ટ્રેન મોડી થતાં યાત્રિકોને પડી રહી છે હાલાકી. રાજસ્થાનમાં પડી રહી છે લોહી જમાવી દેનારી ઠંડી. જયપુરના નાહરગઢ બાયોલોજીકલ પાર્કમાં જાનવરોને ઠંડીથી બચાવવા કાર્યવાહી. વન્યજીવોને ઠંડીથી બચાવવા લગાવવામાં આવ્યા હીટર. મુરાદાબાદમાં ઠંડીનો પારો ગગડતા રેનબસેરા થયા હાઉસફુલ. ડીએમ માનવેન્દ્રસિંહે કર્યું રેનબસેરાનું નિરીક્ષણ. લોકો પાસેથી લીધા સરકારી વ્યવસ્થાઓના મંતવ્યો. ઠંડીનો પારો ગગડતા મેરઠ પ્રશાસનનો આદેશ. ધોરણ 8 સુધીની તમામ સ્કૂલોમાં આજે જાહેર કરાઈ રજા. નિર્દેશ નહીં માનનારી સ્કૂલો વિરુદ્ધ કરાશે કાર્યવાહી. કડકડતી ઠંડીને લીધે બરેલીમાં પણ ધોરણ 8 સુધીની તમામ સ્કૂલો 16 જાન્યુઆરી સુધી બંધ. ડીએમના આદેશ પર ડીઆઈઓએસે જાહેર કર્યા આદેશ. અમરેલીમાં પેટ્રોલ પંપના માલિકને ફોન કરી 20 લાખ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં કુલદીપ આલાણીની ધરપકડ. આરોપીએ પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની આપી હતી ધમકી. ભરૂચમાં અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર આવેલા પુલમાં મસમોટું ગાબડું. મહિના પહેલા જ બન્યો હતો પુલ. કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરતા ગાબડું પડ્યું હોવાનો ગ્રામજનોનો આરોપ. વાહન વ્યવહાર કરવામાં આવ્યો બંધ. મહારાષ્ટ્રના નાસિકની જુનિયર કોલેજના વિદ્યાર્થીઓની બસના ચાલકે કર્યો વાંસદાના ઉનાઈમાં અકસ્માત. સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા સમયે બસ ડમ્પર પાછળ અથડાઈ. પાર્કિંગ કરતી વખતે ડ્રાઈવરે બસ દુકાનમાં અથડાવી. 2 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત. વાંસદા પોલીસે તમામ માટે કરી રહેવાની વ્યવસ્થા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં કરી ઉત્તરાયણ પર્વની ઉજવણી. વાવોલની વૈદેહી 3 સોસાયટીમાં કાર્યકર્તાઓ અને લોકો વચ્ચે પતંગ ચગાવવાની મજા માણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્ય રીટા પટેલ અને મેયર હિતેશ મકવાણા સાથે નાસ્તો પણ કર્યો. ઇન્ડિયા ગઠબંધનના તમામ પતંગ કાપશે ભાજપ. ગાંધીનગરમાં પતંગ ચગાવવાની મજા માણી ધારાસભ્ય રીટા પટેલે. તેમણે કહ્યું ભાજપનો માંજો મજબૂત હોવાથી રાજ્યમાં લોકસભાના આકાશમાં તમામ 26 પતંગ ભાજપના ઉડશે. રામ મંદિર માટે કામ કર્યું અને ભગવાન રામના નામે મત ન માંગ્યો હોવાનો દાવો.
કેન્દ્રીય પંચાયતી રાજ સચિવ વિવેક ભારદ્વાજ આજે આઈઆઈએમ અમદાવાદમાં પંચાયતી રાજ સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ માટે પંચાયતી રાજ મંત્રાલયના નેતૃત્વ અને વ્યવસ્થાપન વિકાસ કાર્યક્રમનું કરશે ઉદ્ઘાટન. પાયાના સ્તરે નેતૃત્વ અને વ્યવસ્થાપન ક્ષમતા વધારવાનો ઉદ્દેશ. 15 વર્ષીય કિશોરીની મદદે આવી સુરતની રાંદેર પોલીસ. મુસ્લિમ પરિવારની કિશોરીને આંતરડાની બીમારી હોવાથી સારવાર માટે 2 કોન્સ્ટેબલે બ્લડ ડોનેટ કર્યું. માનવતાના ઉત્તમ ઉદાહરણને લઈ પરિવારે પણ પોલીસ કોન્સ્ટેબલનો માન્યો આભાર. કોળી સમાજના આરાધ્ય દેવ માંધાતા મહારાજના પ્રાગટ્ય મહોત્સવને લઈ શોભાયાત્રા નીકળી ગીર સોમનાથમાં. વેરાવળ, પ્રભાસ પાટણમાં શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો જોડાયા. માંધાતા મહારાજના પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમથી ઉજવણી. વૃંદાવનના બાંકે બિહારી મંદિરથી આવી રામલલા માટે વિશેષ ભેટ. બાંકે બિહારી મંદિરના સેવાયત ગોસ્વામીએ સાચા મોતી, ચાંદીની વાંસળી અને સોનાના આભૂષણ સોંપ્યા આચાર્ય સત્યેન્દ્ર દાસને. રામા દલ ટ્રસ્ટના અધ્યક્ષ કલકીરામ દાસે રામ મંદિર માટે ભેટમાં આપ્યા વસ્ત્ર. 22મી જાન્યુઆરીએ યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રામલલા ધારણ કરશે આ જ પોશાક. આચાર્ય સત્યેન્દ્ર દાસે આપી માહિતી. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાપુડના ફૂલોની મહેકથી સુગંધિત થશે ભગવાન શ્રી રામલલ્લાનો દરબાર. હાપુડના ખેડૂત તેજસિંહ પ્રધાનને મળ્યો 10 ટન ફૂલનો ઓર્ડર. બિહારના બક્સર જિલ્લામાં સ્થાપિત કરાયો વિશ્વ રેકોર્ડ. 14 લાખ દીવાથી બનાવાઈ શ્રીરામની અલૌકિક તસવીર. શ્રીરામની તીરંદાજી કૌશલ્યનું ચિત્ર 1470 ચોરસ ફૂટમાં 3 મહિનાની મહેનતથી બનાવવામાં આવ્યું. રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા અમેરિકાના ન્યૂ જર્સીમાં વિશાળ કાર રેલીનું કરાયું આયોજન. 350થી વધુ કાર જોડાઈ રેલીમાં. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીયોમાં ભારે ઉત્સાહ. માથે રામ રથ બાંધીને મધ્યપ્રદેશથી નીકળેલા સાધુનું ઉત્તર પ્રદેશના મહોબામાં કરવામાં આવ્યું સ્વાગત. 170 કિલોમીટરનો કર્યો પ્રવાસ. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપીને પૂર્ણ કરશે તેમની 32 વર્ષ જૂની પ્રતિજ્ઞા. હિમાચલ પ્રદેશના ઉનામાં ડેરા બાબા રુદ્રાનંદ આશ્રમમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાયા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર. નામ લીધા વિના તેમણે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર. માત્ર રાજકીય મંશાથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ નહીં થાય કેટલાક રાજકીય પક્ષો. બિહાર સરકારના મંત્રી તેજ પ્રતાપ યાદવનો દાવો. ભગવાન શ્રીરામે તેમને સપનામાં આવીને કહ્યું ભાજપવાળા કરે છે પાખંડ. 22મી જાન્યુઆરીએ નહીં જાય અયોધ્યા. રામલલા જ્યારે બોલાવશે ત્યારે જશે તેવી પણ તેજ પ્રતાપે કરી વાત. યુપી અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ અને ભાજપ નેતા અશફાક સૈફીનો વિરોધીઓ પર કટાક્ષ. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણનો અસ્વીકાર કરનારને ગણાવ્યા રાવણના વંશજ. ભગવાન શ્રીરામ કોઈ એક સમુદાયના નહીં પરંતુ આખા દેશના હોવાની કરી વાત. બિહાર સરકારના મંત્રી અને રાજદ નેતા સુરેન્દ્ર રામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણની સાથે કરાતા અક્ષત વિતરણને લઈને ઉઠાવ્યા સવાલ. ભાજપવાળા પાસે હવે કંઈ બાકી ન રહેતા કરી રહ્યા છે અક્ષત વિતરણ. દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજથી શરૂ કરશે દિવાલ લેખન અભિયાન. 16 જાન્યુઆરીએ તમામ પ્રદેશના પદાધિકારી, સાંસદ અને કેન્દ્રીય મંત્રી પોતપોતાના મત વિસ્તારમાં કરશે દિવાલ લેખનનો કાર્યક્રમ. દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજથી શરૂ કરશે દિવાલ લેખન અભિયાન. 16 જાન્યુઆરીએ તમામ પ્રદેશના પદાધિકારી, સાંસદ અને કેન્દ્રીય મંત્રી પોતપોતાના મત વિસ્તારમાં કરશે દિવાલ લેખનનો કાર્યક્રમ. અયોધ્યામાં અમૃત મહોત્સવની ધામધૂમથી ઉજવણી. રાત્રિના સમયે રંગબેરંગી લાઇટિંગ્સથી અદ્ભુત નજારો દેખાયો. અમૃત મહોત્સવમાં ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ 75 લાખ રૂપિયાનું કર્યું દાન. શબરીધામના આદિવાસીઓ પણ અમૃત મહોત્સવમાં જોડાયા. આજે મેઘાલય અને આસામની મુલાકાતે દ્રૌપદી મુર્મુ. મેઘાલયમાં રમતગમત કાર્યક્રમનું કરશે ઉદ્ઘાટન. સ્વયં સહાયતા સમૂહોના સભ્યોને પણ કરશે સંબોધિત. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કરી શરૂ. મણિપુરથી યાત્રાની કરી શરૂઆત. કોંગ્રેસ લોકસભાની ચૂંટણી પહેલા બેરોજગારી, મોંઘવારી સહિતના મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો કરશે પ્રયાસ. રાહુલ ગાંધી ન્યાય યાત્રાના પહેલા દિવસે સામાન્ય લોકોને ચાની દુકાન પર મળ્યા. લોકો પાસેથી જનહિતના મુદ્દાઓ પર માંગ્યા અભિપ્રાય. પ્રયાગરાજમાં કોંગ્રેસ કાર્યકરોએ કાઢ્યું મશાલ સરઘસ. રાહુલ ગાંધીની મુલાકાતના સમર્થનમાં કાઢ્યું મશાલ સરઘસ. માજી ધારાસભ્ય વિજય પ્રકાશે ઝંડી બતાવી શોભાયાત્રાને કરાવ્યું પ્રસ્થાન.
રાહુલ ગાંધીની યાત્રા પર રાજીવ શુક્લાનું નિવેદન. ભારત જોડો ન્યાય યાત્રાને મળશે ભારે સફળતા. મણિપુરના લોકોમાં યાત્રાને લઈને છે ઉત્સાહ. તો કોંગ્રેસ નેતા કુમારી શૈલજાએ રાહુલની યાત્રાની કરી પ્રશંસા. કહ્યું, રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ફરી એકવાર દેશને એક કરશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન. કહ્યું, 3 રાજ્યોમાં મળેલી હાર બાદ કોંગ્રેસ સાથે ગઠબંધન કરતા ખચકાઈ રહ્યા છે સહયોગી દળ. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર કૈલાશ વિજયવર્ગીયનું નિવેદન. કહ્યું, અત્યાર સુધી અનેક યાત્રા કરી ચૂક્યા છે રાહુલ ગાંધી. લોન્ચિંગ બાદ ફિલ્મ સમગ્ર રીતે ફ્લોપ જ રહી હોવાનો કર્યો પ્રહાર. કેન્દ્રીય મંત્રી એસપીસી બઘેલનો અખિલેશ યાદવ પર કટાક્ષ. મુસ્લિમ વોટનું તુષ્ટિકરણના કારણે ઇન્ડિયા ગઠબંધનના નેતા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહીં થાય સામેલ. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જીતેન્દ્ર અવહાડ પર કર્યા આકરા પ્રહાર. ઉદ્ધવ ઠાકરે પર પણ સાધ્યું નિશાન. રામ મંદિરનો વિરોધ કરનારા લોકોના ખોળામાં જઈને બેઠા છે ઉદ્ધવ ઠાકરે. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ. સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી પર દુષ્કર્મ બાદ અશ્લીલ વિડીયો બનાવવાનો આરોપ. ફરિયાદ દાખલ કરતા 3 આરોપી વિદ્યાર્થીઓની કરાઈ ધરપકડ. એર ઇન્ડિયાની ફ્લાઇટ કેન્સલ થતા દિલ્હી એરપોર્ટ પર હજારો યાત્રિકો પરેશાન. રોષે ભરાયેલા યાત્રિકોએ કર્યો હંગામો. સમય રહેતા એરપોર્ટ પ્રશાસને જાણકારી ન આપતા ફૂટ્યો યાત્રિકોનો ગુસ્સો. દિલ્હીમાં ઠંડીથી બચવા માટે સળગાવેલ આગ બની જીવલેણ. ઘરમાં તાપણું કરીને ઊંઘેલા દંપતીનું ગૂંગળામણથી થયું મોત. 2 મહિનાના બાળકનું બચ્યું જીવ. ઉત્તર પ્રદેશના બરેલીમાં ગૌ તસ્કરીના આરોપમાં 3ની ધરપકડ. કરુણી સેનાના જિલ્લાધ્યક્ષ સહિત 2 લોકો ફરાર. કાર્યવાહી દરમિયાન પોલીસ સાથે પણ થઈ ઝપાઝપી. પ્રયાગરાજમાં આજથી માઘ મેળાનો પ્રારંભ. મકર સંક્રાંતિના તહેવાર પર શરૂ થયો માઘ મેળો. 25 જાન્યુઆરીએ પૌષ પૂર્ણિમાથી કલ્પવાસની થશે શરૂઆત. પશ્ચિમ બંગાળમાં ઈડી પર હુમલાને લઈ કડક કાર્યવાહી. વધુ 2 લોકોની કરાઈ ધરપકડ. હુમલા બાદ બંને આરોપીઓ હતા ફરાર. ધરપકડ બાદ કોર્ટમાં કરાયા રજૂ. મહારાષ્ટ્રના નાસિકમાં ભારતીય સેનાનું હથિયારોથી શક્તિ પ્રદર્શન. પહાડો અને જંગલ રોકેટ લોન્ચર અને તોપોના અવાજથી ગુંજી ઉઠ્યા. સ્કૂલ ઓફ આર્ટિલરીના વાર્ષિક અભ્યાસમાં જવાનોએ હથિયારોથી ડેમો ફાયરિંગ પણ કર્યું. બીજી T20માં અફઘાનિસ્તાને 6 વિકેટે હરાવી ભારતે સિરીઝ પર કર્યો કબજો. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને આપ્યો હતો 173 રનનો ટાર્ગેટ. ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલની ધમાકેદાર બેટિંગ. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને 100 દિવસ થયા પૂર્ણ. પોર્ટુગલમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં યોજાઈ રેલી. ગાઝામાં યુદ્ધ વિરામની માંગને લઈને લિસ્બનમાં રસ્તા ઉપર ઉતર્યા પ્રદર્શનકારીઓ. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધના 100મા દિવસે ઇઝરાયલના તેલ અવીવમાં કરાઈ ઉજવણી. બંધકોના પરિવારજનો અને મિત્રોએ કરી ઉજવણી. છોડી મુકાયેલા બંધકોને મળેલા નવા જીવન બદલ ઉત્સાહપૂર્વક મનાવાયો જશ્ન. ઇઝરાયલ હમાસ યુદ્ધને 100 દિવસ પૂરા થવા પર હિઝબુલ્લાના નેતા નસરલ્લાનો સવાલ. દુશ્મને 100 દિવસમાં શું કર્યું હાંસલ? ગાઝા પટ્ટીમાં ઇઝરાયલના ઓપરેશનને ગણાવ્યું ફેલ. ઇઝરાયલ હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર બોલ્યા ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાઈસી. કહ્યું, કોઈ પણ દેશ નથી કરી રહ્યું પરિસ્થિતિ સામાન્ય કરવા માટે વાતચીત. ક્યાં સુધી નરસંહાર ચાલતો રહેશે? તેવો કર્યો સવાલ. અમેરિકન પ્રતિનિધિમંડળ પહોંચ્યું તાઇવાનના પ્રવાસે. તાઇવાનના રાષ્ટ્રપતિની ચૂંટણી સંદર્ભે મહત્વની મુલાકાત. તાઇવાનના સ્થાનિક નેતાઓને મળ્યું અમેરિકન પ્રતિનિધિમંડળ. આઇસલેન્ડમાં ફરી આગ ફેલાવી રહ્યું છે જ્વાળામુખી. 1 મહિનામાં બીજી વખત ફાટ્યો જ્વાળામુખી. ગ્રિન્ડાવિક શહેર તરફ વહી રહ્યો છે લાવા. શહેરના 4000 લોકોને તાત્કાલિક ઘર ખાલી કરવા અપાયો આદેશ. ભારે વરસાદના કારણે બ્રાઝિલ થયું જળમગ્ન. પૂરના પાણીમાં ડૂબી ગયા લોકોના ઘર. રાહત બચાવ ટીમોએ સંભાળી કામગીરી. બસો અને મેટ્રો ટ્રેનને પણ થઈ અસર. પૂરના પાણીના કારણે જનજીવન ખોરવાયું. ઉત્તર અમેરિકામાં બરફનું તોફાન ત્રાટક્યું. તોફાનના કારણે લગભગ 1 ફૂટ જામ્યો બરફ. ખરાબ હવામાનના કારણે સ્ટીલર્સ બિલ્સ પ્લેઓફની રમત 1 દિવસ માટે મુલતવી રખાઈ. તેજ પવનો પણ ફૂંકાયા. બરફના તોફાનના કારણે ઉત્તર અમેરિકામાં જનજીવન ખોરવાયું.
અમેરિકાના સાઉથ પોર્ટલેન્ડમાં ત્રાટક્યું જોરદાર વાવાઝોડું. દરિયા કિનારે બનેલી મોટી સંખ્યામાં ઝૂંપડીઓનું થયું ધોવાણ. લોકોને દરિયા કિનારેથી દૂર રહેવાની અપાઈ સૂચના.